આ તરફ સુરતના કામરેજમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે। ભૂસ્તર અધિકારીઓ ઓવરલોડ ટ્રકનો પીછો કરી રહ્યા હતા। પીછો કરતા અધિકારીઓને અટકાવવા રોડ પર રેતી ઠાલવી દેવાઈ। કામરેજના વાવ ખાતે નિશંક હાઈવેના સર્વિસ રોડ પર આ ઘટના બની। સર્વિસ રોડની વચ્ચે રેતી ઠાલવી અધિકારીઓનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો। બેફામ રીતે ભાગતા રેત માફિયાઓનો વિડીયો પણ સામે આવ્યો છે। કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે અને આખા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। आप जू अधिकारीओए ट्रकनो पीछो कर्यो तो त्यां रेती ठालवी देवामां आवी अने अधिकारीओनो मार्ग रोकवामां आव्यो। जाणे के कोई फिल्मी दृश्यो होय ते प्रकारनी स्थिति सर्जाई। अधिकारीओने रोकवा माटे रस्ता पर ज रेती ठालवी देवामां आवी हती। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ ભોકડવા। મેહુલ, આ કોઈ ફિલ્મી દ્રશ્યોથી ઓછી ઘટના નથી। જે પ્રકારે હાલ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો ચાલી રહ્યા છે તે મુજબ આપ જણાવો કે અધિકારીઓનું શું કહેવું છે? આ આખો મામલો શું છે? जी बिल्कुल, सूरत जिला सहित कामरेज तालुका में खनिज माफियाओ बेफाम बनी गया है। खनिज माफिया पर लगाम राखवा माटे सूरत जिला भूस्तर विभागनी टीम काम करी रही हती। भूस्तर विभागनी टीम एक ओवरलोड जे डम्पर हतुं तेनो पीछो करी रही हती। ते दरमियान आ जे रेती भरेल डम्पर छे तेना चालके नेशनल हाईवे 48 ना सर्विस रोड पर ज आ जे डम्पर छे ते ऊंचું કરી જે રેતી બધી છે તે સર્વિસ રોડ પર ઠલવી રસ્તો બ્લોક કરી દીધો હતો। જેને લઈને ભૂસ્તર વિભાગના અધિકારીઓ અટવાઈ ગયા હતા અને અન્ય જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે કે કઈ રીતે ચાલુ વાહને ડમ્પર ઊંચું કરી રેતી ઠલવવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર બાબતની જાણ જે ભૂસ્તર વિભાગના અધિકારીઓ છે તેઓ દ્વારા કામરેજ પોલીસને કરવામાં આવી છે। કામરેજ પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। પણ આ પહેલીવાર નથી। એક મહિના અગાઉ જ્યારે ભૂસ્તર વિભાગની ટીમ આ જ રીતે ઓવરલોડ ડમ્પરનો પીછો કરી રહી હતી ત્યારે 3 વાર ભૂસ્તર વિભાગની સરકારી બોલેરોને જે રેતી માફિયાઓ છે તેઓ ડમ્પરથી ટક્કર મારી હતી અને જીવ જોખમમાં મૂકી દીધા હતા। ત્યારે હવે ભૂસ્તર વિભાગની સાથે સાથે જે પોલીસ તંત્ર છે તે પણ લાલ આંખ કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। જી જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ।